ગોંડલની ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં રહીને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા માળિયા હાટીના 17 વર્ષના કિશોરને ઝાડા ઉલટી થયા બાદ તેમનું મોત નીપજ્યું છે, જેને લીધે બ્રહ્મ સમાજમાં રોષ છે. સ્કૂલ સંચાલકો દ્વારા યોગ્ય સારવાર અપાઈ ના હોવાનો બ્રહ્મ સમાજ દ્વારા આક્ષેપ કરાયો છે. આ બનાવની તપાસ કરી ધોળકિયા સ્કૂલના જવાબદારો સામે પગલાં લેવા અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરતા કિશોરના મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો. કરુણતા એ હતી કે મૃતક કિશોર બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. રક્ષાબંધનના આગલા દિવસે જ ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં કાળો ક્લાંપ છવાયો હતો અને હોસ્પિટલમાં હૈયાફાર રુદનથી શોક છવાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ મૂળ માળિયા હાટીના અને હાલ ગોંડલ ધોળકિયા સ્કૂલમાં હોસ્ટેલમાં રહી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા શ્યામ લલિતભાઈ પાઠક ઉંમર વર્ષ 17ને સવારે ઝાડા ઉલટીની અસર થતાં ધોળકિયા સ્કૂલના હોસ્ટેલ સંચાલક દ્વારા ગુંદાળા રોડ પર આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યાં દવા અને બાટલા આપ્યા બાદ હોસ્ટેલ પરત કરાયો હતો. દરમિયાન શ્યામની હાલત વધુ બગડતા ગોંડલ રહેતા કૌટુંબિક એવા પ્રદીપભાઈ જોશી અને અમદાવાદથી આવેલા પિતરાઈભાઈ સાવનભાઈ પાઠકે રિક્ષા દ્વારા શ્યામને હોસ્ટેલથી ફરી શ્રદ્ધા હોસ્પિટલે લઈ ગયા હતા, પરંતુ ડોક્ટર હાજર ના હોવાથી મેડિકેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ શ્યામે રસ્તામાં જ દમ તોડી દેતા આખરે મૃતદેહને સિવિલ હોસ્પિટલે લઈ જવાયો હતો. જો કે ભાઈ બહેનના અતૂટ પ્રેમમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે મૃતક શ્યામની બહેનોએ હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈના લાંબા આયુષ્યના આશીર્વાદના બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધતા દરેકની આંખો અશ્રુ રોકી શકી ન હતી. મૃતક શ્યામને તેના પિતરાઈ ભાઈઓ અને બંને બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભીની આંખે શોકભેર વિદાય આપી હતી. તો બીજી તરફ વૈષ્ણવ સમાજે પોતાના ધંધો રોજગાર બંધ રાખી તથા બ્રહ્મ સમાજ સહિત બહોળી સંખ્યામાં સદગતની અંતિમ યાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલિ આપી હતી. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે.